આ તરફ વેરાવળમાં સીઝ કરેલા પ્રતિબંધિત દરિયાઈ રેતીની ચોરીનો મામલો સામે આવ્યો। મીઠાપુર શાળા પાસે ખનીજ માફિયાઓ બેફામ બન્યા। તંત્રએ 3 માસ પહેલા 650 ટન રેતીનો જથ્થો સીઝ કર્યો હતો। રાકેશ પરડવા વધુ માહિતી આપી રહ્યા છે। રાકેશ, જણાવશો શું વધુ વિગતો? જી, ખાસ કરીને 3 માસ પૂર્વે જે પ્રતિબંધિત સમુદ્રની દરિયાઈ રેતી છે તેનું ખનીજ માફિયાઓ દ્વારા સરકારી જગ્યામાં સ્ટોક કરવામાં આવ્યો હતો ને જેની જાણ ખાણ ખનીજ વિભાગને થઈ હતી અને 3 માસ પહેલા અંદાજે 650 થી વધુ મેટ્રિક ટનનો જથ્થો જે સીઝ કર્યો હતો એ જથ્થો હાલ ખનીજ માફિયાઓ દ્વારા છેલ્લા 3-4 દિવસથી ચોરી કરી રહ્યા છે। જે જથ્થો હતો તે જથ્થામાંથી મોટા ભાગનો 50% જેટલો જથ્થો હાલ ત્યાંથી ખનીજ માફિયાઓ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યો છે અને જે ખાણ ખનીજ વિભાગ છે, ખાણ ખનીજ વિભાગ હજુ પણ અંધારામાં હોય તેવી સ્થિતિ સામે આવી રહી છે। 3 માસ વીતી જવા છતાં આ જે પ્રતિબંધિત દરિયાઈ રેતીની કોણે ચોરી કરી છે તે ખાણ ખનીજ વિભાગ હજુ સુધી સામે લાવી નથી શક્યું અને બીજી તરફ સરકારી તંત્રએ જે સીઝ કરેલો જથ્થો છે તે ખનીજ માફિયાઓ બેફામ ચોરી રહ્યા છે। આભાર સમગ્ર માહિતી આપવા।